મારા કલેજા હું છું પ્રિન્સ મુછડિયા ફરી એકવાર નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તમારો ભાઈ ઢાબા ઉપર બેઠો હતો ને આ ભાઈબંધો તઈને આવ્યા કે હાલો રીલ શૂટ કરી અને કંઈક આવું વીક જેવું લઈ આવ્યા છે પહેરવાનું। જો આ રણવીરે પહેર્યું છે, આ ભૂરીની બધા આવ્યા છે ઉઠીને જો આ તુષાર ને, તો મેં કીધું હાલો બ્લોગ ઉતારી લઈ। તો જો આ વીક લાવ્યા છે મોરબીથી, કેવી લાગે કોમેન્ટમાં કહેતા રહેજો મિત્રો કે આ વીક કેવી છે। કેવું રણવીર, કેવું કમ્ફર્ટેબલ થાય તને? મસ્તનું હે? તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો કેવી વીક છે અને હજી તમે આમને સપોર્ટ કરજો। અમે આગળ હજી બહુ સારા વિડીયો બનાવશું, તો કન્ટિન્યુ બેક ટુ બેક જોયા રહો। અત્યારે તમારો ભાઈ ઉઠો છો કેમ કે બપોરે સુઈ ગયો છે, રોજ એટલે તમારા ભાઈ ટેવ પડી ગઈ છે સુવાની બપોરે, તો વિડીયો તમારો ભાઈ સુઈ ગયો છો અને વોચને આવતું છે પંખો ચાલુ હોય એટલે તમારે પંખાને બંધ કરી દે એટલે કે તમારા ભાઈનો વોચ ક્લિયર આવે। અને અત્યારે તમારો ભાઈ ખાવા બેઠો હતો કેમ કે કેરી ખાવાની ઈચ્છા થઈ હતી। આજ મારી મમ્મી આખી પેટી લઈ લીધી, તો મેં કીધું ચાલો કેરી ખાઈ લઈએ। અને ભેગો પાણી પણ થોડુંક ભરતો હતો કેમ કે મારી મમ્મી ગોદડું સીવતા હતા એટલે તમારો ભાઈ પાણી ભરતો હતો, તો જોઈ રહ્યા છો મિત્રો। અને એ કીધું તો મિત્રોને મારો બ્લોગ ચાલુ, મને મિત્રો આજ ખરેખર મને ભૂલાઈ ગયું હતું કે મારો બ્લોગ ચાલુ છે ને, એટલે તો પછી અત્યારે 4 વાગે નગર તો વહેલું તમને કેટલા કન્ટેન્ટ આવી કેટલું રેખલો ખબર છે પૂછોમાં, એટલું રેખલો નગર આજ તો કેટલાય કન્ટેન્ટ થઈ ગયા હોય। મેં એને ભૂલાઈ જ ગયું, અત્યારે યાદ આવ્યું હું જોતો હતો ને રીલ શૂટ કરી તો ત્યારે મને ખબર પડી આજ મેં બ્લોગ પણ ચાલુ કર્યો હોય મિત્રો। તો પછી શું હવે ઓલો વીકવાળો, અને આજ તમારા ભાઈ ઓલી વીક લીધી રીલ શૂટ કરવા માટે, તો જણાવજો કે કેવી છે વીક। સારી લાગે તો કોમેન્ટમાં કહેતા રહેજો કે આવું નવું તમે આગળ વિડીયો બનાવો, તો અમે બનાવતા રહીશું મિત્રો। તમે સપોર્ટ કરશો તો આમને તમારું કોઈ વિડીયો બનાવશે જ મિત્રો, તમારો સપોર્ટ જોઈએ છે। તો ફાઇનલી હવે હું કેરી ખાઈ લઉં મિત્રો, અને હવે તમે આમને કન્ટિન્યુ જોડાયેલા રહેજો। રમવા આવ્યા હતા ને તુષાર જો અંદર ગયો હોય, તુષાર અંદર ગયો હોય કેમ કે તુષાર દડો ખોઈ નાખ્યો, જો દેખાય કે મિત્રો જો ચિંતા કરો માં દેખાય છે, આવી ગયો દડો ગોતી આવી ગયો તુષાર થેન્ક યુ તુષાર આપણો ભાઈ છે મિત્રો, કેમ કે અત્યારે ઈન ગવો બે ભાઈજા છે મિત્રો। તુષાર ને ગવો તુષારે ફાસ્ટ ઓવર થઈ ગઈ એટલે વેલ બોલ તુષાર, વેલ બોલ જોયો મિત્રો તુષાર નો દડો હાલ તુષાર હાલતા દડો નાખી મિત્રો ને બતાવું છે। અવર ને એક દડો જ ખાલી, પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય કા મિત્રો। જો તુષારે દડો નાખ્યો, જોઈ લ્યો તુષારનો દડો મિત્રો, તો જોતા રહીજો। જો આ બધા રામસિંહ ચડ્ડાની ફિલ્ડિંગ કરે છે મિત્રો। હવે આ છેલ્લો મેચ છે અંદાજે, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો। જો આ રાહુલસિંહ ચડ્ડા અત્યારે આપણે રમી લીધું છે ને હવે આપણે જાય છીએ ઘર તરફ, અને આપણા રસ્તામાં પાડું આવી ગયું જો મિત્રો, તો આપણે એને તગડવું પડશે મિત્રો। તો જોતા રહીજો આમને આમાં કાનિયામાં, તમને મજા જ આવશે મિત્રો। તો આમને બન્યા રહો મિત્રો। અત્યારે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, મારી મમ્મી શાક બનાવે છે ભીંડાનું મિત્રો, તો તમે જો કંઈક આવું ભીંડાનું શાક બનાવે છે, તો શાક બનાવવાનું ચાલુ છે। જો મારી મમ્મી દાંત કાઢે છે, તો તમે આપણે જોઈજો સાદા વ્યા કરતા ઈશું બનાવે છે। સાદા ઘરે જ નથી મિત્રો, હવે આપણે આમ ક્યાંક શેરીમાં આટો મારતા આવી મિત્રો। શેરીમાં આવ્યા મારા મા બેઠા છે, જો શેરીમાં જો આ ગડાભાઈ લાવે માવો બનાવે અને આપણે લચ્છી પીને બેઠા છીએ મિત્રો। તો હવે આમને જોયા રહેજો આપણે જાય। ત્યારે તમારો ભાઈ મોહનબાગે આવી ગયો છે, તમે વિચાર કરતા છો ને કે તું હું હરીફાઈ મોહનબાગે ધોલો જાશ કાનિયા, પણ મિત્રો અહીંયા કન્ટેન હોય, અહીંયા મારા મિત્રો બેઠા હોય એટલે મને મજા આવે મિત્રો, બીજું કાંઈ ન હોય। અને આજે તો તમને હે ને કાંઈ કામ અલગ બતાવીશ મિત્રો। આજે હું મોહનબાગે હિંચકા ખાઈશ ને, ચાલો મોહનબાગે હિંચકા ફિટ થયા તો હું તમને હિંચકા બતાવું મિત્રો। તો તમે કન્ટિન્યુ આમાં બેક ટુ બેક જોડાયેલા રહેજો મારા કલેજાઓ। બધાને હું કહું છું તમે બધા મને સપોર્ટ કરો મિત્રો। આજે જો આ લપચિયા ને એવું બધું ખાવાનું છો તો તમને બતાવું મિત્રો, તો તમે બેક ટુ બેક જોતા રહેજો આમને આમાં કાનિયામાં, અને આને સપોર્ટ કરો મિત્રો, આને સપોર્ટની જરૂર છે। અને રાકાભાઈ આવે છે કેમ કે એ ચા લેવા ગયા છે જોગમાં આવે, તો ચા પીને પછી આપણે ઘરે જઈને નાસ્તો બાસ્તો શું હવે રોંઢીને ખાવાનું જોઈએ મિત્રો, બોલવામાં અચકાય એમ કહેતા શું ને તમે। જો
આવી કંઈક લપસણી નાખી છે, આવા કંઈક હિંચકા છે મિત્રો. અને આ છે અમારા લીલાપર ગામની ચોકડી મિત્રો. અહીંથી તમને ટૂંકમાં બતાવી દઉં છું અહીંથી વાહનો કેટલા જાય છે મિત્રો. તમે કન્ટિન્યુ બેક ટુ બેક જોતા રહો, મજા જ આવશે. જો જોગમાયા અહીંયા કણે છે મિત્રો, અહીંયા બધું આડું આવે છે, નહીં દેખાતું હોય તો તમે જોઈ રહ્યા શકો છો મિત્રો. અહીંથી લપસણી ખાઈ છે તમારો ભાઈ મિત્રો, તો જોઈજો મિત્રો, લપસણી ખાઉં છું, જોઈજો હો મિત્રો, મારા કલેજાઓ. ગયો મિત્રો, લપસણી ખાઈ લીધી, હવે હિંચકો ખાઈશું મિત્રો. જોઈ રહ્યા છો મિત્રો, આપણે હિંચકો ખાઈ છીએ. અને જો આવું કંઈક મોહનબાગનો આખો સીન છે મિત્રો. હિંચકા ખાતા ખાતા હું તમને બતાવું. જો મિત્રો, આ બીજો હિંચકો આપણી બાજુમાં છે, તો રાકાભાઈનો વેટ કરીએ આપણે, પછી હું તમને હવે સાંજે બધું બતાવીશ. રાતે કોણ અહીં બેહવા આવે છે બતાવીશ મિત્રો. તો તમે કન્ટિન્યુ બેક ટુ બેક જોતા રહેજો આ કાર્યને મિત્રો. આપણે અત્યારે મોહનબાગેથી ઘરે પહોંચી ગયા છીએ. તો કેમ છો મારા આગળ લઈ જાઓ. અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને મેં કીધું આ બ્લોગને આપણે એમ દેવાનું રહી ગયું, તો આ બ્લોગને આપણે બાય બાય કહી દઈએ. તો જ્યાં સુધી નવો બ્લોગ આવે ત્યાં સુધી તમને બધાને બાય બાય મિત્રો. અને જે લોકો નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો ત્યાં સુધી બધાને બાય બાય મિત્રો.